હેલો સ્ટુડન્ટ્સ, આપણે કાર્બનિક સંયોજનોની પ્રાથમિક સમજૂતી આપણે જોઈ ગયા. આપણે કાર્બન કયા કયા સંકરણ સ્વરૂપે હોય છે એ બધી આપણે ચર્ચા કરી ગયા. એટલે લાસ્ટ આપણે sp2 અને sp સંકરણની ચર્ચા કરી. હવે આપણે કાર્બનિક સંયોજનના વર્ગીકરણની વાત કરીશું. ઓકે, તો કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે? તો મુખ્ય બે પ્રકાર છે. કાર્બનિક સંયોજન જે બે પ્રકાર છે એમાં પ્રથમ છે સરળ શૃંખલાવાળા સંયોજનો. સરળ શૃંખલાવાળા સંયોજનો અથવા તમે એને જ કહી શકો અચક્રીય સંયોજનો. એનો મતલબ કે જેમાં ચક્ર નથી, બંધિત ગાળો નથી, ચક્રીય સંયોજનો. અથવા તમે એનું જ નામ આપી શકો એલિફેટિક સંયોજનો. એલિફેટિક સંયોજનો. જ્યારે બીજો પ્રકાર છે ચક્રીય સંયોજનો. બરાબર, બીજો છે ચક્રીય સંયોજન. બરાબર, તો મુખ્ય બે પ્રકાર છે. પ્રથમ છે સરળ શૃંખલાવાળો અને બીજો છે ચક્રીય. હવે સરળ શૃંખલાવાળા પાછા બે પ્રકારના આવે. સરળ શૃંખલાવાળા પાછા બે પ્રકારના હોય છે. એક સંતૃપ્ત સંયોજન અને બીજો આવે અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજનો એટલે શું? તો ઉદાહરણ તરીકે ઇથેનની વાત કરીએ. આ CH3 ઇથેન છે. આનું નામ છે ઇથેન. નામ શું છે? ઇથેન. હવે ઇથેનમાં તમારી પાસે બે કાર્બનો છે. આ બંને કાર્બનો માત્ર ને માત્ર સિગ્મા બંધથી જોડાયેલા હોય છે. માત્ર ને માત્ર સિગ્મા બંધથી જોડાયેલા હોય છે. બરાબર, તો સંયોજનમાં જો કાર્બન ફક્ત ને ફક્ત સિગ્મા બંધથી જોડાયેલો હોય, સિગ્મા બંધથી, બધા જ બંધો સિગ્મા હોય એટલે ખબર પડી ગઈ હશે તમને sp2 સંકરણ, sp3 સંકરણ ધરાવે, તો તેવા સંયોજનને શું કહેવાય? સંતૃપ્ત સંયોજનો. એક બીજું ઉદાહરણ લઈ લઈએ. CH3 CH2 OH. આ આલ્કોહોલ છે. આલ્કોહોલ છે જેનું નામ છે ઇથેનોલ. આલ્કોહોલ છે, ઇથેનોલ નામ છે. પણ આ કાર્બનને જોશો તમે તો કાર્બન અહીં બધા જ કાર્બનો પોતાની કાર્બનની સંયોજકતા કેટલી આવે? 4. તો ચારે ચાર સંયોજકતા માત્ર ને માત્ર સિગ્મા બંધ દ્વારા જ સંતોષે. સિગ્મા બંધ દ્વારા જ એ સંયોજકતા પૂરી થાય. બધા જ કાર્બનો સિગ્મા બંધ બનાવે તો એને શું કહેવામાં આવે? સંતૃપ્ત સંયોજનો કહેવામાં આવે. એક બીજું ઉદાહરણ લઈએ તો ઓર વધારે તમને ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે એસિટિક એસિડ CH3COOH. નામ છે એસિટિક એસિડ. આમાં જે કાર્બન છે માત્ર ને માત્ર સિગ્મા બંધ દ્વારા જોડાયેલો છે. તો વાત સમજ પડવી છે. સંતૃપ્ત સંયોજનો એટલે જેમાં કાર્બનની ચારે ચાર સંયોજકતા સિગ્મા બંધ દ્વારા સંતૃપ્ત. ઓકે, હવે આવે છે અસંતૃપ્ત સંયોજનો. અસંતૃપ્ત સંયોજનો એટલે શું? તો અસંતૃપ્ત સંયોજનો એટલે જેમાં પાયબંધ હોય. જેમ કે આ સૂત્ર છે, આ સંયોજન છે ઇથિન. આ સંયોજન છે ઇથિન. પેલું ઇથેન હતું, આ ઇથિન છે. તો ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ હોય, પણ એક કયો હોય છે? પાયબંધ. તો જ્યાં બી કાર્બન પોતાની સંયોજકતા પાયબંધ દ્વારા સંતોષે, પાયબંધ દ્વારા પૂરી કરે, તે બધા જ અસંતૃપ્ત કહેવાય. બીજું કોઈ ઉદાહરણ લઈ શકીએ. CH3CH ડબલ બોન્ડ CH2. આ છે પ્રોપીન. આનું નામ છે પ્રોપીન. આ પણ અસંતૃપ્ત છે. તો વાત ક્લિયર હોવી જોઈએ કે સંતૃપ્ત મતલબ જેમાં કાર્બન સિગ્મા બંધ દ્વારા જોડાયેલો હોય, ને અસંતૃપ્ત જેમાં ઓછામાં ઓછો એક કોણ હોય? પાયબંધ હોય. ઓકે, ચાલો હવે આપણે ચક્રીય સંયોજનોની વાત કરીશું. ચક્રીય સંયોજનો
ચક્રીય સંયોજનો પાછા બે પ્રકારના હોય છે. ચક્રીય સંયોજનોનું પાછું વર્ગીકરણ બે પ્રકારે થાય છે. બરાબર. એક સમચક્રીય અને બીજો આવે વિષમચક્રીય. સમચક્રીયનો મતલબ શું થાય? જે ચક્ર બનશે, જે સાયકલ બનશે, જે બંધગાળો બનશે એ માત્ર ને માત્ર કાર્બન દ્વારા બનશે. કાર્બનથી જ બને, બધા કાર્બન જ હશે પરમાણુ, તેના દ્વારા જ ચક્ર બને. અને વિષમચક્રીયનો મતલબ થાય કે કાર્બન સિવાય કોઈ બીજું તત્વ અંદર આવી શકે. સિમ્પલ વાત છે. સમચક્રીયનો મતલબ કે જે સાયકલ બનશે, ચક્ર બનશે, માત્ર ને માત્ર કાર્બન પરમાણુ બનશે, જ્યારે વિષમચક્રીયમાં કાર્બન અને એ સિવાય બીજું કોઈ આવી શકે. હવે સમચક્રીયના પાછા બે ઉદાહરણ છે. સમચક્રીયના પાછા બે ઉદાહરણ છે. બે ભાગો પડે છે. ઉદાહરણને બે ભાગો પડે છે. એક છે એલિસાયક્લિક ચક્રીય, એક એલિસાયક્લિક સંયોજનો અને બીજા આવે એરોમેટિક સંયોજનો. હવે એકચ્યુઅલી એલિસાયક્લિક અને એરોમેટિક શું છે? તો એરોમેટિક એ એકચ્યુઅલી લાક્ષણિકતા છે. સંયોજનની એક ચોક્કસ પ્રકારની લાક્ષણિકતા આવે જેને એરોમેટિક લાક્ષણિકતા કહેવામાં આવે. અને જે સંયોજન આ લાક્ષણિકતા ધરાવે તેને એરોમેટિક સંયોજનો કહેવામાં આવે છે. હાલમાં હમણાં હું નહીં કહું છું કે કઈ લાક્ષણિકતા છે, કારણ કે એ આપણે પછાડી ડિટેલમાં શીખીશું. તો અમુક સંયોજનો, ચક્રીય સંયોજનો એરોમેટિક લાક્ષણિકતા ધરાવે તો તેને એરોમેટિક સંયોજનો કહેવાય, અને જે ન ધરાવે તેને એલિસાયક્લિક સંયોજનો કહેવામાં આવે છે. ઓકે, એલિસાયક્લિક સંયોજનો કહેવામાં આવે છે. ઓકે, ચાલો. હવે એલિસાયક્લિકના ઉદાહરણની વાત કરીએ તો એલિસાયક્લિકમાં ઉદાહરણ છે સાયક્લોબ્યુટેન. બરાબર. આ સાયક્લોબ્યુટેન છે. અહીં CH2 હોય છે. જેટલા બી ખૂણા છે બધા કાર્બન છે. CH2 એન્ડ CH2. કાર્બનની સંયોજકતા 4 આવે. જોઈ લો, 1 2 3 અને 4, 1 2 3 અને 4. તો 4 કાર્બન છે અને ચક્ર બનાવે છે અને બધા સિગ્મા બંધો છે, માટે આને કહેવાય સાયક્લોબ્યુટેન. 4 કાર્બન હોય તો બ્યુટેન નામ આવે ભાઈ. બરાબર. એ જ રીતે બોલો, 6 કાર્બન છે અને બધા જ સિંગલ બંધ છે, કોઈ જગ્યાએ ડબલ બંધ નથી, તો આને કહેશું સાયક્લોહેક્ઝેન. બરાબર, સાયક્લોહેક્ઝેન. હવે એરોમેટિક સંયોજનોની વાત કરીએ. એરોમેટિક સંયોજનો પાછા બે ભાગ પડે છે. એરોમેટિક સંયોજનોનો પાછો બે ભાગ પડે છે. એક બેન્ઝીનમાંથી બનેલા, જેને બેન્ઝેનોઇડ સંયોજનો કહેવામાં આવે, અને બીજો બેન્ઝીન સિવાયના, જેને નોન બેન્ઝેનોઇડ સંયોજનો કહેવાય. ફરી પાછા, બેન્ઝીન અને બેન્ઝીન જેવા તેને બેન્ઝેનોઇડ કહેશું, અને બેન્ઝીન ન હોય તેને નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે. બેન્ઝીન જેવા એટલે શું? આને કહેવામાં આવે બેન્ઝીન, આનું નામ છે બેન્ઝીન. બરાબર. તો બેન્ઝીન જેવી રીંગો જોડાઈને સાયક્લિક 6 કાર્બન હોય પણ 3 ડબલ બોન્ડ આવે આ રીતે, તો આને કહેશું નેપ્થેલિન. તો આ બેન્ઝીનમાંથી બનેલો છે, બેન્ઝીન જેવો છે એટલે એને કહેવાય બેન્ઝેનોઇડ. પરંતુ આ એક સંયોજન છે જે એરોમેટિક લાક્ષણિકતા તો ધરાવે છે. ટ્રોપોલોન. આમાં કાર્બન 1 2 3 4 5 6 ને 7 કાર્બન થઈ જશે. આ બેન્ઝીન ચક્ર નથી, બેન્ઝીનમાં 6 જ કાર્બન આવે, એટલે કન્ફ્યુઝ થતા નહીં. આ કાર્બન હોય, આ કાર્બન હોય, આ કાર્બન હોય, કાર્બન હોય, આ કાર્બન હોય, આ કાર્બન હોય ને આ કાર્બન હોય, તો કુલ 7 કાર્બન થઈ જશે. બરાબર ને? તો આ કેવું છે કે
એરોમેટિક તો છે, પરંતુ કેવા નથી? બેન્ઝિનવાળા નથી. હવે એક જ બાકી રહ્યું અને તે છે વિષમ ચક્રીય. બરાબર, એ છે વિષમ ચક્રીય. તો એમાં આપણે વાત કરી ગયા કે ચક્ર તો હોય છે, પણ કાર્બન સિવાય કોઈ બીજું તત્વ અંદર આવી શકે. જેમ કે જરા જુઓ, આમાં કાર્બન સિવાય 1 2 3 4 5 કાર્બન છે, પણ એક કોણ આવી ગયો? નાઇટ્રોજન. આનું નામ છે પિરિડીન. પિરિડીન. બરાબર. એ જ રીતે અગર આ હોતે તો આનું નામ છે ફ્યુરાન. કહેવાનો મતલબ કે ચક્ર કાર્બન સિવાય અન્ય તત્વો પણ ચક્રમાં સમાવેશ થાય ચક્રમાં, તો તેને વિષમ ચક્રીય કહેવાય. તો આ થયું કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. ખૂબ સરળ છે. સરળ શૃંખલાવાળા અલગ જ હોય છે ને ચક્રીય અલગ જ આવે. ચક્રીયમાં પાછા બે પ્રકારના આવે, સમચક્રીય અને વિષમ ચક્રીય. સમચક્રીયમાં એલિસાયક્લિક આવે ને એરોમેટિક. એલિસાયક્લિક એટલે એવા કે જે એરોમેટિક લાક્ષણિકતા ધરાવતા નથી. એરોમેટિક એ ચોક્કસ પ્રકારની વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે. એ જ્યારે આવશે ત્યારે આપણે શીખીશું. અને વિષમ ચક્રીય આપણા સિલેબસમાં નથી, તમે હાયર સ્ટડીમાં એને અભ્યાસ કરશો. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ક્રિયાશીલ સમૂહ. ખૂબ અગત્યનું છે. કોને કહેવાય ક્રિયાશીલ સમૂહ? તો હવે કાર્બનિક સંયોજનો હોય. ચાલો, કાર્બનિક સંયોજનો એટલે કાર્બનમાંથી બનેલા સંયોજનો. કાર્બનના હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વગેરે તત્વો દ્વારા સંયોજાઈને બનેલા સંયોજનો. આ કાર્બનિક સંયોજનો, દરેક કાર્બનિક સંયોજનો અલગ અલગ ગુણધર્મ ધરાવે. હવે એક ગુણધર્મ કયો? તો રાસાયણિક ગુણધર્મ. અલગ અલગ ગુણધર્મનો મતલબ થાય કે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા આપે. આપણે વાત કરીએ આલ્કોહોલ, તો આલ્કોહોલનો ગુણધર્મ અલગ હોય છે. કાર્બોક્સિલિક એસિડનો ગુણધર્મ અલગ હોય છે. આલ્ડીહાઇડનો ગુણધર્મ અલગ હોય છે. તો કાર્બનિક સંયોજનો જુદા જુદા ગુણધર્મ ધરાવે છે. હવે આ ગુણધર્મ નક્કી કોણ કરે? કાર્બનિક સંયોજનોના ગુણધર્મ અલગ અલગ છે, પણ એ નક્કી કોણ કરે? તો એ નક્કી કરનાર ભાગ હોય છે. એક ચોક્કસ ભાગ હોય છે નાનો, એ ભાગ નક્કી કરે. આપણે એવું કહી શકીએ કે જે રીતે મનુષ્યની બધી ક્રિયાઓ મગજ દ્વારા કંટ્રોલ થાય, નિયંત્રિત થાય, તે રીતે કાર્બનિક સંયોજનોની બધી રાસાયણિક પ્રક્રિયા એક ચોક્કસ નાના ભાગ દ્વારા નિયંત્રિત થાય, અને તે નાના ભાગને કહેવામાં આવે ક્રિયાશીલ સમૂહ. એટલે વાત સમજી લો, મેં એને કોની સાથે સરખામણી કરી? તો મનુષ્યના મગજ સાથે સરખામણી કરી. તો સમજો કે કાર્બનિક સંયોજનોનું બી નાનું અમથું મગજ છે, અને તે છે ક્રિયાશીલ સમૂહ. કેમ? તો કે કાર્બનિક સંયોજન કેવું બિહેવિયર કરશે એ નક્કી કોણ કરે? આ ક્રિયાશીલ સમૂહ. ઓકે, તો વ્યાખ્યા આવી થશે. કાર્બનિક સંયોજનોમાં રહેલા પરમાણુ, ક્યાં તો એક પરમાણુ હોઈ શકે અથવા તો પરમાણુઓનો સમૂહ હોઈ શકે. સમૂહ કે જે કાર્બનિક સંયોજનોના ગુણધર્મો બધા જ આવી જાય. ગુણધર્મો ને રાસાયણિક તેમજ ભૌતિક પણ આવી જ જાય, નિયંત્રિત કરે, તેને ક્રિયાશીલ સમૂહ કહે છે. તેને શું કહેવામાં આવે? ક્રિયાશીલ સમૂહ. ઉદાહરણ તરીકે જો જોઈએ તો ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં OH સમૂહ હોય છે. OH આ ક્રિયાશીલ સમૂહ છે, જેનું નામ છે હાઇડ્રોક્સિલ સમૂહ. એ રીતે ઘણા બધામાં હેલોજન હોય, જેમ કે Cl હોય, Br હોય, I હોય, એટલે X લખી શકાય. અને ક્લોરાઇડ સમૂહ કહેવાય. જો Br હતો તો બ્રોમાઇડ કહેતે. ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં CHO સમૂહ આવે, એને આલ્ડીહાઇડ સમૂહ કહેવાય. ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં COOH ભાગ હોય, એને કાર્બોક્સિલિક
એસિડ સમૂહ કહેવાય. ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં આવો CO ભાગ હશે, CO, એને કીટોન સમૂહ કહેવાય. ઘણા બધા કાર્બનિક સંયોજનોમાં ફક્ત ને ફક્ત O હશે, એને ઈથર સમૂહ કહેવાય. બરાબર. તો આ મુખ્ય ક્રિયાશીલ સમૂહોના નામ લખ્યા છે. આ ક્રિયાશીલ સમૂહ એટલે શું સમજાવ્યું કે કાર્બનિક સંયોજનોમાં રહેલો એવો ભાગ, એવો નાનો ભાગ, તે એક પરમાણુ હોઈ શકે અથવા પરમાણુનો સમૂહ હોઈ શકે કે જે કાર્બનિક સંયોજનોના બધા ગુણધર્મો, બધા સ્વભાવને નિયંત્રિત કરે. એ કેવું વર્તન કરશે, કેવી પ્રક્રિયા આપશે, એ આ ડિસાઈડ કરે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મી શ્રેણી. સમાન ધર્મીનો મતલબ ધર્મ સમાન એવું થાય. એકચ્યુઅલી એવું નથી સમજવાનું, એવું છે કે ગુણધર્મો સમાન થાય. બરાબર, ગુણધર્મો સમાન હોય તેવી શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે. હવે જરા સાંભળો, આપણે હમણાં જ વાત કરી ગયા કે આ જે ક્રિયાશીલ સમૂહ હોય, OH હોય તો તેનો સ્વભાવ અલગ હોય, Cl હોય તો તેનો સ્વભાવ અલગ, આલ્ડિહાઇડ હોય તો તેનો સ્વભાવ અલગ હોય, ગુણધર્મ અલગ હોય. બરાબર. પણ જો બે સંયોજનોમાં બંનેમાં OH જ હોય તો, અને બે જુદા જુદા સંયોજનો છે, એકનું એક ઇથેનોલ છે ને એક મિથેનોલ છે, બંનેમાં OH સમૂહ આવે તો શું? જો ક્રિયાશીલ સમૂહ સમાન હોય તો ગુણધર્મ બી કેવા હોવાના? સમાન હોવાના. અને મગજ સમાન હોય તો સ્વાભાવિક છે કેવું હોવાનું? બિહેવિયર સમાન હોવાનું. અને તો તેવું થયું તો કે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા, સાંભળજો મારી વાત, સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા ઘણા બધા સંયોજનો ને એક ક્રમમાં, એક શ્રેણીમાં ગોઠવી દો તો તેને તમે સમાન ધર્મી શ્રેણી કહી શકાય. ઉદાહરણ આપું છું તમને, ઉદાહરણ આપું, જરાક જુઓ. આપણે આલ્કેન શ્રેણીની વાત કરીએ, આપણે આલ્કોહોલ શ્રેણીની વાત કરીશું. જો આલ્કેન શ્રેણીનું સૌથી સામાન્ય સંયોજન છે મિથેન. આનું નામ મિથેન આવે. પછી એક કાર્બન ઓર વધી જાય તો તે બને ઇથેન. પછી આવે પ્રોપેન. બરાબર. પછી આવે પ્રોપેન, અને આ રીતે ચાલ્યા જ કરે. પછી આવે બ્યુટેન. 10th માં તમે થોડું તો શીખીને આવ્યા છો. આ બધામાં ક્રિયાશીલ સમૂહ નથી તો પછી બી સ્વભાવ તો બી ગુણધર્મ સમાન હશે. પરંતુ જો હવે આમાંથી હું મિથેનોલ બનાવું છું, એટલે કે આલ્કોહોલ બનાવું છું, તો એક H કાઢી નાખું, કારણ કે કાર્બનની સંયોજકતા તો 4 જ ને, 5 તો નહીં કરી શકાય ને. તો OH મારે લગાવવો હોય કાર્બન સાથે તો એક H કાઢવો પડે, તો જ તો 1, 2, 3 અને 4 થાય, નહીં તો 5 થઈ જતે. બરાબર. આ મિથેનોલ કહેવાય. હવે નીચેનામાં કોઈ H લગાવું તો તે ઇથેનોલ બની જશે. આમાં H લગાવું તો પ્રોપેનમાંથી પ્રોપેનોલ બની જાય, આલ્કોહોલ બની ગયો. એ રીતે આ બી બની શકે. હવે તમે જુઓ, આ જેટલા બી મેં સંયોજન લખેલા છે, આ સમજવાની વાત કરું, બધામાં ક્રિયાશીલ સમૂહ કેવો છે? સમાન છે. તો ગુણધર્મ કેવા હોવાના? સમાન જ હોવાના કે નહીં? બરાબર ને? ગુણધર્મ કેવા હોવાના? સમાન. રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન. અને બધા જ, સપોઝ કોઈ એકને ધ્યાનમાં લઈ લો, ચલો આને ધ્યાનમાં લઈ લો, તો આ ઉપરના અને નીચેનાથી કેટલામાં ફરક ધરાવે? તો ઉપરનાથી એની પાસે CH2 વધારે છે અને નીચેનાથી CH2 ઓછો છે. કહેવાનો મતલબ કે ઉપર અને નીચેના સભ્યોમાં ખાલી CH2 નો તફાવત છે. બધામાં જ એવું હોય છે, CH2 નો તફાવત છે. તો આ સંયોજનોની, સમાન ગુણધર્મ ધરાવતા સંયોજનોની બનતી શ્રેણીને કહેવાય સમાન ધર્મી શ્રેણી. તો લખીશું આ રીતે કે કાર્બનિક સંયોજનોની શ્રેણી, કાર્બનિક સંયોજનોની શ્રેણી કે જેવું એક જ વિશિષ્ટ, એક જ અથવા સમાન શબ્દ વાપરી શકે, એક જ વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ ધરાવે અને તેનો દરેક સભ્ય તેના પહેલાના અને પછીના સભ્યથી કેટલાનો તફાવત ધરાવે? માત્ર ને માત્ર CH2 નો
તફાવત ધરાવે તો તેને બોલો શું કહેશું આપણે? સમાન ધર્મી શ્રેણી કહે છે. એક વાત તો ક્લિયર, ગુણધર્મ સમાન હશે, બરાબર ને? શું સમાન હોવાનું? ગુણધર્મ સમાન હોવાનું, ક્રિયાશીલ સમૂહ સમાન હોય. ફક્ત ને ફક્ત આ જે સભ્યો છે એ ભૌતિક ગુણધર્મોમાં અલગ પડે. રાસાયણિક ગુણધર્મો તો સમાન હોય, તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, માત્ર ભૌતિક ગુણધર્મો ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા, દ્રાવ્યતા, યાદ રાખજો આ ચાર જ હોય, દ્રાવ્યતામાં જ શું થાય? જુદા પડે છે. કહી શકાય કે આ બધાની ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા અને દ્રાવ્યતા જ અલગ હશે, બાકી બધું તો જોવા જાય તો સમાન જ હશે, બરાબર? અને ખાસ વાત એ છે કે આ જે સંયોજનો છે, આ જે શ્રેણી છે, એ બધાને એક સામાન્ય સૂત્ર દ્વારા તમે દર્શાવી શકો. ચલો જો સામાન્ય સૂત્ર બનાવતા શીખવું તમને. ચલો આને ધ્યાનમાં લઈ લો. કાર્બન કેટલા છે? 4. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5, 5 ને 5 10. રાઈટ? હવે આનું સામાન્ય સૂત્ર બનાવવાનું છે. ચલો CN લખી દીધા, એટલે કે 4 ને આપણે N આપી દીધા, બરાબર? હવે વિચારો, અહીંયા H છે કે અહીં વિચારો, H 4 ને કેટલા વડે ગુણો અને કેટલા ઉમેરો તો 10 આવે. તો તમે જોજો, 4 ને આપણે 2 વડે ગુણીએ એટલે 4 દુ 8 થશે, અને એમાં પાછા 2 ઉમેરી દઈએ, બરાબર? તો CnH2n+2 એ એનું સામાન્ય સૂત્ર થયું. ચલો આનું બનાવીએ આપણે. ચલો ફરી પાછા, કાર્બન કેટલા છે? 4. હાઇડ્રોજન તમે ગણશો તો પાછા તમને 10 જ મળવાના, પણ એક ઓક્સિજન વધારે છે. બોલો, કાર્બન 4 છે તો પહેલાં હું તેને 4ની જગ્યાએ N લખી દઉં. હવે વિચારો કે N ને કેટલા વડે ગુણો અને કેટલા ઉમેરું તો 10 થઈ જાય. તો ફરી પાછો 4 ને આપણે 2 વડે ગુણીએ તો 4 દુ 8 અને 2 ઉમેરીએ એટલે 2N+2 અને પછી O. તો આ આલ્કોહોલનું સામાન્ય સૂત્ર થયું અને આ આલ્કેનનું સામાન્ય સૂત્ર થયું. તો આ રીતે સમાનધર્મી શ્રેણીને એક સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે કે દરેક સમાનધર્મી શ્રેણીને સામાન્ય સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. હવે આપણે કાર્બનિક સંયોજનોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે, કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે તેની ચર્ચા કરીશું. નામકરણનો ભાગ ખૂબ અગત્યનો હોય છે, બરાબર? આપણે જસ્ટ શરૂઆત કરીશું. કાર્બનિક સંયોજનોના નામકરણની પદ્ધતિ. ચલો જુઓ, CH3, CH2, 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 CH, 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 CH2, CH, CH3. ઓકે, ચલો ધ્યાનથી જુઓ. કાર્બન સૌથી વધુ કેટેનેશન ગુણધર્મ ધરાવે છે એવું તમે P વિભાગના તત્વોમાં શીખ્યા હશે. કેટેનેશન ગુણધર્મ મતલબ પોતાના જ જેવા તત્વો સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવી. જેમ કે કાર્બન સાથે જોડાઈને લાંબી શૃંખલા બનાવે, તો આ પ્રકારના ગુણધર્મને કહેવાય કેટેનેશન ગુણધર્મો. માટે કાર્બન ખૂબ વિશાળ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો બનાવે છે. હવે જુઓ, આ એક કાર્બનિક સંયોજન છે. હવે આનું નામકરણ કેવી રીતે કરવામાં આવે, પદ્ધતિ શું છે? તો નામકરણમાં પહેલી પદ્ધતિ એ છે કે તમારે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શોધવાની. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9 આ જ થાય. પછી અહીંથી ગણવા જાય તો 1 2 3 4 5 6 થઈ જાય. તો પ્રથમ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા શોધી લેવાની. જેમ કે આ લાંબામાં લાંબી કાર્બન શૃંખલા થઈ ગઈ, બરાબર? એને જનક શૃંખલા કહેવાય. આ જે શૃંખલા છે તેનું નામ શું છે? જનક શૃંખલા.
અથવા તો મુખ્ય શૃંખલા કહેવાય. જનક શૃંખલા, પેરેન્ટ્સ ચેઇન કહેવાય. બરાબર, જનક શૃંખલા. બરાબર. હવે એ સિવાય બી તમને કાર્બનવાળો ભાગ જોવા મળશે. એ સિવાય એટલે આ જનક શૃંખલા સિવાય કાર્બનવાળો ભાગ જોવા મળે. જનક શૃંખલા સિવાય જો તમને કાર્બનવાળો ભાગ જોવા મળે, જેમ કે આ, તો એને શાખા કહેવાય. યાદ રાખજો, જનક શૃંખલા અલગ છે અને શાખા અલગ છે. શાખા બી કાર્બન અને હાઇડ્રોજનનો બનેલો હોય અને જનક બી કાર્બન અને હાઇડ્રોજનનો બનેલો હોય. જનક એટલે લાંબામાં લાંબી શૃંખલા હોય તેને જનક કહેવાય. તે સિવાય કાર્બનવાળો દરેક ભાગને શાખા કહેવાય. બરાબર. પછી તમને અહીં OH દેખાય છે, તમને અહીં Br દેખાય છે. એ શું છે? તો કાર્બન અને હાઇડ્રોજન સિવાય કાર્બન અને હાઇડ્રોજન સિવાય બાકીના જે બીજ હોય છે OH Br એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ. તો આ રીતે પ્રથમ તમારે કાર્બનિક સંયોજનોમાં કયા ભાગોને કયા નામથી ઓળખવામાં આવે તે સમજવું પડશે. લાંબામાં લાંબી કાર્બન અને હાઇડ્રોજનની શૃંખલાને જનક શૃંખલા, એ સિવાય જે ટૂંકી બીજી બધી જોવા મળે તેને શાખા કહેવાય. બાકીના બધા ભાગો જેમાં ક્રિયાશીલ સમૂહ હોય તો એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. આ ઓળખ સમજ પડશે તો અગાડી નામકરણ શક્ય બને છે.